Good morning friends. Today we are going to learn describe the picture. આપણે અહીં describe the picture એટલે કે ચિત્રનું વર્ણન કરવાનું છે. હવે તમે ધ્યાનથી ચિત્રનું નિરીક્ષણ કરી લેશો. ચિત્રમાં અહીં જે વસ્તુ દેખાય છે તે પ્રમાણે વાક્યો બનાવીને આપણે વર્ણન કરીશું. અહીં ચિત્રમાં અમુક મેડિકલ સ્ટોર છે, ફ્રૂટ અને ફ્લાવર શોપ પણ છે, ત્યારબાદ વિવિધ ક્લોથ સ્ટોર અને ત્યારબાદ અહીં ટોય શોપ છે, રમકડાની દુકાન. અહીં એક પોલીસમેન એ પણ છે, ત્યારબાદ એક કાઉ પણ છે, ત્યારબાદ અહીં કાર પણ પાર્ક કરેલી છે રસ્તામાં. તો આ પ્રમાણે ચિત્રનું આપણે ધ્યાનથી નિરીક્ષણ કરવાનું અને તે પ્રમાણે તેનું શરૂઆત કરીએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ માર્કેટ. આ એક માર્કેટનું ચિત્ર છે. ધ માર્કેટ ઇઝ ક્રાઉડેડ વિથ પીપલ. જે માર્કેટ છે અહીં તે લોકોથી ખીચોખીચ ભરેલું છે. અહીં ઘણી પબ્લિક છે, ઘણા લોકો છે. દે આર શોપિંગ એટ વેરિયસ સ્ટોર્સ. જે લોકો છે તે શોપિંગ કરી રહ્યા છે વિવિધ સ્ટોર્સ પર, વિવિધ દુકાનોમાં. ઇન્ક્લુડિંગ અ મેડિકલ સ્ટોર, જેવા કે મેડિકલ સ્ટોર છે, ક્લોથિંગ સ્ટોર, ફ્રૂટ સ્ટોર એન્ડ ફ્લાવર શોપ. તો આ વિવિધ દુકાનો એ લોકો શોપિંગ કરી રહ્યા છે. ત્યારબાદ આગળ જોઈશું. ટ્રાફિક પોલીસમેન. તમે અહીં જુઓ છો કે ટ્રાફિક પોલીસમેન છે. અ ટ્રાફિક પોલીસમેન સ્ટેન્ડ્સ ઓન એ રેઇઝ્ડ પ્લેટફોર્મ. એક ઊંચા પ્લેટફોર્મ પર ટ્રાફિક પોલીસમેન ઊભો છે અને હી ઇઝ મેનેજિંગ ધ બીજી સ્ટ્રીટ. જે ટ્રાફિક છે તે તેનું સંચાલન કરી રહ્યો છે. આગળ જોઈશું. અહીં ટોય રમકડાની દુકાન પણ આપેલી છે, ટોય વેન્ડર, અને બાળકોને તે ટોય વેન્ડર છે તે રમકડા વેચી રહ્યો છે તે વિશે જોઈશું. અ ટોય વેન્ડર ઇઝ સેલિંગ ટોયસ ટુ ચિલ્ડ્રન. જે ટોય વેન્ડર છે, રમકડા વેચતો દુકાનદાર ફેરીઓ, તે બાળકોને પોતાના રમકડા વેચી રહ્યો છે. એન્ડ કાવ ઇઝ સીન ઇન ધ મિડલ ઓફ ધ રોડ. રસ્તામાં વચ્ચે મધ્ય ભાગમાં એક કાવ પણ દેખાય છે, ગાય દેખાઈ રહી છે. અહીંયા તમે જોઈ શકો છો. ધેર આર કાર્સ પાર્ક નિયર બાય. નજીકમાં બે કાર પણ છે, 2, 3, 4 જેવી કાર તે પણ પાર્ક કરેલી છે. એ આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. એન્ડ પીપલ આર વોકિંગ એરાઉન્ડ ધેમ. આજુબાજુ લોકો ચાલી રહ્યા છે. ધ બેકગ્રાઉન્ડ ફીચર્સ. પાછળનું બીજું એક બેકગ્રાઉન્ડ જોઈએ ચિત્રનું તો ટોલ બિલ્ડિંગ્સ, કેટલીક બહુ ઊંચી ઇમારતો છે. એન્ડ સેવરલ એડવર્ટાઇઝમેન્ટ્સ, અને ઘણી જાહેરાતો પણ લખેલી છે. ધ સીન ઇઝ ફૂલ ઓફ એનર્જી વિથ બ્રાઇટ કલર્સ. ખૂબ જ એનર્જીથી ભરપૂર આપણું ચિત્ર છે, બહુ રંગીન છે. એન્ડ લાઇવલી, એકદમ જીવંત, લાઇવલી એટમોસ્ફિયર, જીવંત વાતાવરણ હોય તેવું લાગે છે. આ રીતે આપણે પિક્ચરનું વર્ણન કરવાનું છે. ચિત્રમાં જે કંઈ બાબત દેખાતી હોય, વ્યક્તિ, વસ્તુ વગેરે, તેનું આપણે એક એક વાક્ય બનાવીને લખવાનું હોય છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. સબસ્ક્રાઇબ ઇટ. ચેનલ છે તેને તમે સબસ્ક્રાઇબ કરજો. and watch new videos.